ફ્લાઇટ્સ છે તેને અસર થઈ રહી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી તેનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। મે મહિનામાં કોઈએ વિચાર પણ ન કર્યો હોય કે આવો માહોલ જમાઈ જશે, પરંતુ અમદાવાદના દ્રશ્યો પણ હવે અમે આપને બતાવી રહ્યા છે, ગાંધીનગરના દ્રશ્યો પણ એવા બતાવી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ પાસેથી મેળવીશું। જી વિભુ, જણાવશો। જી સિદ્ધાર્થ, અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝના કારણે ગુજરાતના વાતાવરણમાં તો પલટો આવ્યો છે, પરંતુ મુંબઈ મહારાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને તેના કારણે જ હવાઈ સેવાને અસર પહોંચી છે। એટલે કે અત્યારે મુંબઈની જે સ્થિતિ છે ત્યાં ભારે પવન, આંધી, વંટોળ થઈ રહ્યો છે અને તેના કારણે મુંબઈ જે જતી ફ્લાઇટો 8 જેટલી ફ્લાઇટો અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે અને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું છે। તો અમદાવાદ IMDએ પણ જે આગાહી આપવામાં આવી હતી કે આગામી 5 દિવસ છે તે સામાન્ય વરસાદ રહેશે, સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, એટલે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। સાથે જ એરપોર્ટ ઓથોરિટીને પણ અત્યારે વિઝિબિલિટી કમ હોવાની માહિતી છે તે IMD છે તે અત્યારે આપી રહ્યું છે અને તેના કારણે અમદાવાદ આવતી જતી ફ્લાઇટોને પણ સમયમાં ડિલે થાય તેવું અત્યારે માની શકાય છે। જી આભાર વિભુ, સમગ્ર માહિતી બદલ। તો અનેક વિસ્તારોની અંદર આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વાતાવરણમાં પલટો અમદાવાદમાં પણ જોવા મળ્યો છે। ભારે પવનને કારણે વિમાની સેવાને પણ અસર થઈ ચૂકી છે। મુંબઈ જતી ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી રહી છે। અમદાવાદના દ્રશ્યો પણ અમે હાલમાં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં રેતીલું તોફાન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં ભારે પવન ફૂંકાયો છે, ધૂળની ડમરીઓ ઉડતા લોકોને પણ મુશ્કેલી જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી પણ મેળવીશું। અમદાવાદની જે પરિસ્થિતિ છે ગૌતમ, જે દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે, ચોમાસાનો સમય હોય તેવું લાગી રહ્યું છે આપની પાછળના દ્રશ્યોથી। આપ ઊભા છો, પાછળ વૃક્ષો ધરાશાયી થઈ જાય તો પણ નવાઈ નહીં। ચોક્કસથી જે પ્રકારે એકાએક બપોર બાદ વાતાવરણની અંદર પલટો જે છે તે જોવા મળ્યો હતો ને તેને લઈ અને અમદાવાદમાં વિવિધ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ ગોતા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ધૂળની ડમરી ઉડતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિઝિબિલિટી ઓછી થઈ છે, જેના કારણે વાહન ચાલકો જે છે તે પસાર થઈ રહ્યા છે અને તેમને દિવસે પણ લાઇટ ચાલુ કરવાની નોબત જે છે તે આવી રહી છે। પવન એ રીતે ફૂંકાઈ રહ્યો છે, ઝાડના દ્રશ્યો પણ એ દર્શાવી રહ્યા છે કે કેવો પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે। મહત્વનું એ છે કે બપોર બાદ આ વાતાવરણ એકાએક પલટો જે છે તે આવ્યો હતો। ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ થયો હોવાની બાબતો પણ સામે આવી રહી છે। ત્યારબાદ જે અસહ્ય ગરમી બપોરે અનુભવાતી હતી, જાણે અચાનક થંડરસ્ટોર્મ જે છે તે પ્રસરી ચૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદના વિવિધ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે અને આ જ પ્રકારના દ્રશ્યો અમદાવાદના ગોતા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે કે જાણે ધૂળની ડમરીઓ ઉડી રહી હોય તે પ્રકારે છે, વંટોળ વાતો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે હવામાન વિભાગે પણ 3 દિવસ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી હતી, જેને લઈને અચાનક જ વાતાવરણની અંદર પલટો જે છે તે જોવા મળ્યો હતો અને પલટો બાદ અત્યારે હાલ ફરી આ જ પ્રકારના દ્રશ્યો કે પવન જે છે તે પૂર ઝડપે ફૂંકાઈ રહ્યો છે, જાણે ધૂળની ડમરીઓ બની અને ઉડતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થઈ રહ્યા છે। આપ પણ જોઈ રહ્યા છો આ પ્રકારની સ્થિતિ જે છે તે અમદાવાદમાં થઈ છે। જો કે વાતાવરણમાં પલટો આવ્યો છે, અનેક લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે અને થંડરસ્ટોર્મ જે છે તે પ્રસરી રહ્યો છે। ગૌતમ, સૌથી વધારે મહત્વની વાત, જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, વૃક્ષો નમી રહ્યા છે, કેટલાક વાહન ચાલકોને વિઝિબિલિટીમાં પણ અસર જોવા મળી રહી છે। અમદાવાદના તમામ વિસ્તારોમાં પરિસ્થિતિ છે, આપ જે ઊભા છો ત્યાં ઊભા રહેવું પણ થોડું મુશ્કેલ જોવા મળી રહ્યું છે ભારે પવનને કારણે। ચોક્કસથી આ જ પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। અમદાવાદના જે વૈષ્ણોદેવી વિસ્તાર જે છે ત્યાં જ આ પ્રકારની સ્થિતિ છે, ગોતામાં પણ આ પ્રકારની સ્થિતિ છે, આગળ જઈએ તો થલતેજમાં પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે જણાઈ રહી છે। અચાનક જે છે તે પવન એકાએક ફૂંકાઈ રહ્યો છે, પવનની સાથે ધૂળની ડમરીઓ પણ જે રોડ ઉપર જાણે તે પ્રવાસ કરતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મોઢા ઉપર માસ્ક બાંધવું પડે, મોઢું બાંધવું પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ થઈ રહી છે। પૂર સાવચેતી ભર્યા વાહન ચાલકોએ મુસાફરી કરવી પડે છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। લોકો પસાર થઈ રહ્યા હોય તો તેમને પણ આંખ આગળ હાથ રાખવો પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ થઈ રહી છે। જો કે પવન પૂર ઝડપે આવી રહ્યો છે, પવનની સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ પ્રકારના દ્રશ્યો જે છે મળી રહ્યો છે। આ તરફ સાબરકાંઠાની પણ વાત કરીએ। સાબરકાંઠા જિલ્લામાં બપોરથી વરસાદી માહોલ છે। હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। ગામભોઈ, કરણપુર, કેસરપુરા, વાવડીમાં કરા પડ્યા છે। ભારે પવન સાથે કરા પડતા વાતાવરણમાં ઠંડક ચોક્કસથી પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂતોની ચિંતા
વધી ગઈ છે। મે મહિનામાં જ્યારે આશા પણ ન હોય કે વરસાદનું ટીપું પડશે, ત્યાં કરા સાથે વરસાદ સાબરકાંઠામાં જોવા મળી રહ્યો છે। હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આ રીતની પરિસ્થિતિ છે। ભારે પવન સાથે કરા પડી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદ, ખેડબ્રહ્માના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। લક્ષ્મીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ચોક્કસથી ઠંડક છે। સાબરકાંઠા વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે સાબરકાંઠા જિલ્લાની અંદર મોટા કરા, સ્નોફોલ। સામાન્ય રીતે ઉત્તર ભારતમાં જાઓ, શિયાળાના સમયમાં આવો વરસાદ જોવા મળતો હોય છે, પરંતુ કુદરત અલગ જ મૂડમાં જોવા મળી રહ્યું છે। ભર ઉનાળે ગુજરાતની અંદર કરા સાથેનો વરસાદ, સ્નોફોલ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। સાબરકાંઠામાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદી માહોલ છે। ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે। આ હુંજમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હોવાની જાણકારી છે। સાબરકાંઠામાં ભર ઉનાળે કરા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સાબરકાંઠા જિલ્લાના એક ગામ, એક વિસ્તારમાં દ્રશ્યો જોવો, જે રેતીલું તોફાન હોય તે રેતીલું તોફાન આવ્યું હોય તે પ્રમાણેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાબરકાંઠા વિસ્તારની અંદર। તો સાબરકાંઠા, હિંમતનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ। હડિયોલ, ગઢોડા પંથકમાં વરસ્યો છે વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ ગરમીથી રાહત મળી છે લોકોને। ગઢોડા પંથકમાં ભારે પવન સાથે કરા સાથે વરસાદ ચાલુ છે। દ્રશ્યોમાં આપ જો તોફાન આવ્યું હોય, વંટોળ્યું હોય તેવા પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ કમોસમી વરસાદ અને કરા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। હવામાન વિભાગની આગાહી હતી કે 24 કલાકમાં ભારેથી ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। તે પ્રમાણે ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વરસાદની શરૂઆત થઈ હતી। ત્યારબાદ જે હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને કેટલાક વિસ્તારમાં કરા સાથે પણ વરસાદ પણ વરસ્યો હતો। અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આજે એક બાજુ જે અસહ્ય ગરમી હતી, અસહ્ય ઉકળાટ હતો, ત્યારબાદ આ વરસાદ વરસવાને લઈને લોકોને ગરમીથી રાહત મળી હતી। એટલે કહી શકાય કે જે ગરમીથી રાહત મળી હતી અને વરસાદ વરસવાને લઈને લોકોમાં એક બાજુ ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। તો અત્યારે હાલ જે અસહ્ય ગરમી હતી, અસહ્ય ગરમી બાદ જે વરસાદી માહોલ છવાતા લોકોમાં ખુશી પણ જોવા મળી હતી। અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળતા લોકો પણ અચરજ થયા હતા। ભર ઉનાળે કમોસમી વરસાદ સાથે કરા સાથે વરસાદ વરસતા લોકોમાં પણ હાલ તો કુતૂહલ સર્જાયું હતું। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। સાબરકાંઠા, હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન ફૂંકાયો છે। ગાંભોઈ, ખેડ, કેશરપુરા, કરણપુરામાં વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો છે। અચાનક ભારે પવન ફૂંકાતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। ગાંભોઈ પંથકમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં આપ જુઓ, તોફાન આવ્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે। સાબરકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જે છે તે ત્રાટકી રહ્યો હોય તેવા દ્રશ્યો છે। વિઝિબિલિટીમાં ઘટાડો, કારણ કે ધૂળની ડમરીઓ, ભારે પવન સાથેનો આ વરસાદ છે। 100 મીટર દૂર જોવું પણ ગાડી ચાલકો, વાહન ચાલકો વાળાને મુશ્કેલ થઈ રહ્યું છે। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। તો સાબરકાંઠામાં ભારે વાવાઝોડાથી ઠેર ઠેર તોતિંગ બેનરો જે હતા અને હોર્ડિંગ્સ જે હતા તે પણ ધરાશાયી થયા છે, જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। કારણ કે જે જગ્યાએ વિસ્તારમાં આપ દ્રશ્યોમાં જોવો છો તે તમામ જગ્યાએ હોર્ડિંગ્સ હતા ન હતા થઈ ગયા છે, ધરાશાયી થઈ ગયા છે। અચાનક આવેલા વાતાવરણના પલટાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જિલ્લામાં ઠેર ઠેર ભારે પવનો ફૂંકાતા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી છે અને વિવિધ વિસ્તારોમાં હોર્ડિંગ્સ જમીનદોષ થઈ ગયા છે। ભારે પવનને કારણે હાઈવે પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે અને જેના પગલે વાહન ચાલકોને વાહન હંકારવું પણ મુશ્કેલી ભર્યું બની ગયું છે। ઉત્તર ગુજરાતની સાબરકાંઠાની આ અલગ અલગ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે। કેટલાક વિસ્તારમાં ભારે પવન છે, કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ છે, તો કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે અને તે પણ કરાવાળો વરસાદ થઈ રહ્યો છે, લોકોના માથે વાગી રહ્યો છે। આ સાબરકાંઠા, હિંમતનગરના ગંભોઈ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે। રોડ પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે, જાણે ચોમાસું જામ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સાબરકાંઠાની અંદર, હિંમતનગરની અંદર, ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી રહી છે। અનેક એવા વિસ્તારો છે ત્યાં આગળ આ પરિસ્થિતિ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી પણ મેળવીશું। ઈશાન, સાબરકાંઠાના તમામ વિસ્તારોમાં જાણે વાવાઝોડું આવી ગયું હોય વરસાદ સાથે તેવું લાગી રહ્યું છે।
ત્યાં ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં જાણે કે આજે ચોમાસા જેવો માહોલ સર્જાયો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. 2 દિવસ પહેલા તો બપોર બાદ અચાનક જ વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડા બાદ શરૂઆત થઈ હતી ખેડબ્રહ્મા તાલુકાથી. ખેડબ્રહ્મા, વિજયનગર, ઈડર, વડાલી સહિત હિંમતનગર બાદ હિંમતનગરમાં વાવાઝોડું તાક્યું હતું અને ત્યારબાદ ધોધમાર વરસાદ, ક્યાંક કરા સાથે વરસાદ તો ક્યાંક ધોધમાર ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે કેટલીક જગ્યાએ તો બેનર પણ ધરાશાયી થયા હતા, તો ક્યાંક કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થવાના બનાવો પણ સામે આવ્યા હતા. તો આ ઉપરાંત ગામભોઈ, હિંમતપુર, કરણપુરનો જે પંથક છે ત્યાં ભારે કરા સાથે વરસાદ પડતા વાહન ચાલકો પણ અટવાયા હતા. તો સર્વિસ રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ જવાને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો આ ઉપરાંત જે વાવાઝોડું સર્જાયું છે, વાવાઝોડાના કારણે વિઝિબિલિટી પણ 0 થઈ ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને 10 ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ બન્યું હતું. એટલે કે આજે જાણે કે વાવાઝોડા સાથે ચોમાસાનો માહોલ સર્જાયો હતો, ભયંકર વાવાઝોડું તાક્યું હોય તેવી પરિસ્થિતિ સાબરકાંઠા જિલ્લામાં દેખાઈ રહી હતી. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સાબરકાંઠાની અંદરની આ પરિસ્થિતિ, અલગ અલગ દ્રશ્યો આપ જુઓ, પરંતુ 4 દ્રશ્યો ફક્ત એક જ વાત કહી રહ્યા છે કે જૂન જુલાઈમાં પણ જે વરસાદ ન થાય, કરા ન પડે તેવું મેમાં સાબરકાંઠાની અંદર માહોલ જામી ગયો છે. અત્યારે અરવલ્લી, શામળાજીમાં ભર ઉનાળે વરસાદી માહોલ છે. બપોર બાદના ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે. શામળાજી નજીક રોડ પર વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ દ્રશ્યો આપ જુઓ, જાણે પૂર આવી ગયું હોય, નદીઓ વહેતી થઈ હોય ભર ઉનાળે, તેવા દ્રશ્યો હોય છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં જોવા મળે છે, પરંતુ ભર ઉનાળે જ્યાં આગળ પારો ગરમીનો 42-43 ડિગ્રીએ પહોંચી ગયો છે, ત્યાં વાહન ચાલકોને પાણી ભરેલા રસ્તા ઉપરથી પસાર થવું પડી રહ્યું છે. શામળાજી નજીક રોડ પર આ વરસાદી માહોલ છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણી ભરાઈ ગયા છે. આ કોઈ દ્રશ્યો જૂના નથી બતાવી રહ્યા અમે આપને. આજના દ્રશ્યો છે કે ઉત્તર ગુજરાતમાં જે રીતનો વરસાદ જોવા મળ્યો છે, ઉત્તર ગુજરાતમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે, તેના કારણે અનેક વિસ્તારોમાં આ પ્રમાણેનું માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. તો અરવલ્લીના પણ દ્રશ્યો, અરવલ્લી જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ. શામળાજી મંદિર તરફ જતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. શામળાજીમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ છે. ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કઈ રીતની પરિસ્થિતિ અરવલ્લીની છે, શામળાજીની જોવા મળી રહી છે. અંબાજીની અંદર આપ જુઓ, જાણે ચોમાસું આવી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ, અરવલ્લી ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ ચાલુ. બપોર બાદ ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ. મોદરી, મહેરુ, ભેટાડી, જેસિંગપુર, મલાસામાં વરસાદ. વસેલા ગામમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. અરવલ્લી જિલ્લો વધુ એક, સાબરકાંઠા બાદનો ઉત્તર ગુજરાતનો વધુ એક જિલ્લો કે જે પાણીમાં જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ. શામળાજી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. શામળાજીમાં ભારે પવનને કારણે બેનર ઉડી ગયા છે. નાના લારી ગલ્લાના વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મોડાસાના ઇસરોલમાં વરસાદી માહોલ છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ચોક્કસથી પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂતોને નુકસાન થશે તે વાત સ્પષ્ટ છે. હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણમાં પલટો અરવલ્લીના અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો યથાવત છે. મોડાસા શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ છે. ભારે પવન વચ્ચે કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ ઉડી ગયા. ગરમી ઉકળાટ વચ્ચે પવનથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. દ્રશ્યોથી આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો. જે નાના મંડપ બનાવવામાં આવ્યા હતા, માંડવા જેવું એક આયોજન કરવામાં આવ્યું હતું જેથી ગરમીથી રાહત મળી શકે, એ ગરમી નથી રહી, તો તે મંડપો પણ નથી રહ્યા. જે રીતનો વરસાદ વરસ્યો છે, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે, તે પ્રમાણેની જ પરિસ્થિતિ આ અરવલ્લી જિલ્લાના 4 દ્રશ્યો અને એક દ્રશ્ય અંબાજી વિસ્તારનો છે. અંબાજી મંદિર પાસેના રસ્તાનો છે કે જ્યાં આગળ જાણે જૂન, જુલાઈ, ઓગસ્ટમાં વરસાદ થતો હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પણ અમે જોડાઈ ગયા છે. હાર્દિક, અરવલ્લી વિસ્તારમાં જે રીતે વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યું છે, ઉનાળામાંથી ચોમાસામાં ઓચિંત આવી ગયો તેવું લાગી રહ્યું છે. હાર્દિક, ફરી એક વખત તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરીશું. હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે હાર્દિક સાથે કનેક્ટિવિટી કરવી મુશ્કેલી છે. અનેક વિસ્તારોની અંદર વીજળી ગુલ થઈ હોવાની પણ પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. જે ભારે પવન આવ્યો છે, કેટલાક વિસ્તારોમાં કરા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. જે પરિસ્થિતિ સાબરકાંઠામાં આપણે જોઈ તે પ્રમાણેની પરિસ્થિતિ ઉત્તર ગુજરાતના અરવલ્લી વિસ્તારમાં, અંબાજી વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. અને સૌથી વધારે અચરજ પમાડે, નવાઈ પમાડે તેવી વાત એ છે કે રસ્તાઓ પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે.